નમસ્કાર. અત્યારે બરાબર રાત્રે 8 વાગ્યા છે. ડિજિટલ કી શ્રેણીમાં આજે આપણે તે શ્લોક જોઈશું જે ગીતાના કર્મયોગનો પાયો ગણાય છે. આ શ્લોક આપણને શીખવે છે કે જીવનના દ્વંદ્વોમાં સંતુલન કેવી રીતે જાળવવું. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 37મા શ્લોકમાં જોયું કે કર્તવ્યના માર્ગ પર ચાલતા જો હણાઈએ તો સ્વર્ગ મળે અને જીતીએ તો પૃથ્વીનું રાજ્ય મળે, માટે નિશ્ચય કરીને ઊભા થવું જોઈએ. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 38, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે કયા ભાવથી કર્મ કરવાથી આપણને પાપ લાગતું નથી. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાપ્સ્યસી. 38. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, સુખ અને દુઃખ, લાભ અને હાનિ તેમજ વિજય અને પરાજયને સમાન ગણીને સંભાવ રાખીને તું યુદ્ધ માટે તૈયાર થઈ જા. આ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં. 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન કઈ 3 જોડીઓને સમાન ગણવા કહે છે? જવાબ: સુખ દુઃખ, લાભ હાનિ અને જય પરાજય. 2. યુદ્ધ ક્યારે કરવું જોઈએ? જવાબ: આ દ્વંદ્વોમાં સંભાવ સ્થિરતા કેળવ્યા પછી. 3. આ રીતે કર્મ કરવાથી શું ફાયદો થાય? જવાબ: નૈવમ પાપમ વાપ્સ્યસી, તને જરાય પાપ લાગશે નહીં. 4. સમે કૃત્વા એટલે શું? જવાબ: સમાન ગણીને અથવા એક સરખા ભાવ રાખીને. 5. પાપ ક્યારે લાગે છે? જવાબ: જ્યારે આપણે ફળની લાલચ કે હારના ડરથી કર્મ કરીએ છીએ ત્યારે. 6. તતો યુદ્ધાય યુજ્યસ્વ એટલે શું? જવાબ: તે પછી તું યુદ્ધમાં જોડાઈ જા. 7. આ શ્લોક કયો યોગ સમજાવે છે? જવાબ: આ શ્લોક સમત્વ યોગની શરૂઆત કરે છે. 8. શું આ માત્ર અર્જુન માટે છે? જવાબ: ના, આ આખા સંસાર માટે જીવન જીવવાની શ્રેષ્ઠ કળા છે. 9. જયાજયોનો અર્થ શું થાય? જવાબ: જય અને અજય, વિજય અને હાર. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 38મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. દ્વંદ્વોમાં સંતુલન, સમત્વ ભાવ. આપણું જીવન સુખ દુઃખના ચક્ર જેવું છે. ક્યારેક બધું મનગમતું થાય તો આપણે હરખાઈ જઈએ છીએ અને થોડું ખરાબ થાય તો તૂટી પડીએ છીએ. ભગવાન સમજાવે છે કે જો તમારે શાંતિથી જીવવું હોય તો આ બંનેને સમાન ભાવે સ્વીકારતા શીખો. જીવનનો ઉદ્દેશ એ છે કે સફળતામાં છકી ન જવું અને નિષ્ફળતામાં નિરાશ ન થવું. જેનું મન આ બંને પરિસ્થિતિમાં સ્થિર રહે છે તે જ સાચો જ્ઞાની છે. 2. ફળની આસક્તિનો ત્યાગ. પાપમુક્ત કર્મ. જ્યારે આપણે કોઈ કામ સ્વાર્થ કે લાભ માટે કરીએ છીએ ત્યારે તેની સાથે પાપ કે પુણ્ય જોડાય છે. પણ જ્યારે આપણે કોઈ કામ માત્ર કર્તવ્ય સમજીને કરીએ છીએ, જેમાં આપણને શું મળશે તેની કોઈ ચિંતા નથી હોતી, ત્યારે તે કર્મ આપણને બંધન કરતા બનતું નથી. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણું કામ એટલી નિષ્ઠાથી કરીએ કે તેનું પરિણામ ગમે તે આવે, આપણને તેનો અફસોસ ન થાય. આ સંભાવ જ આપણને માનસિક તણાવ, સ્ટ્રેસમાંથી મુક્તિ અપાવે છે. 3. યુદ્ધ માટેની સાચી તૈયારી. વર્તમાનમાં જીવવું. ભગવાન કહે છે કે પહેલા મનને સંતુલિત કર અને પછી યુદ્ધ કર. જો અર્જુન ડરતા મનથી કે ક્રોધિત મનથી યુદ્ધ કરે તો તે હારી જાય અથવા પાપ કરે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે કોઈ પણ મોટો નિર્ણય કે કાર્ય લેતા પહેલા મનને શાંત કરીએ. જ્યારે મન સ્થિર હોય છે ત્યારે બુદ્ધિ સાચો નિર્ણય લઈ શકે છે. સંસારના દ્વંદ્વોમાં અટવાયા વગર માત્ર તમારા કર્તવ્ય પર ધ્યાન આપવું એ જ પરમ ધર્મ છે. નિષ્કર્ષ. ટૂંકમાં 1. સુખ દુઃખ અને હાર જીત જીવનના અનિવાર્ય હિસ્સા છે, તેને સમાન ગણતા શીખો. 2. તમારું ધ્યાન માત્ર કર્મ પર હોવું જોઈએ, તેના ફળ પર નહીં. 3. સમતોલ મન સાથે કરવામાં આવેલું કર્મ ક્યારેય પાપમાં બાંધતું નથી. મિત્રો, આજે આપણે સંતુલિત જીવનનો અદ્ભુત મંત્ર શીખ્યા. હવે પછીના શ્લોકમાં ભગવાન એક બહુ મોટું રહસ્ય ખોલશે કે અત્યાર સુધી મેં તને સાંખ્ય યોગ, જ્ઞાન સમજાવ્યું, પણ હવે હું તને બુદ્ધિયોગ, નિષ્કામ કર્મયોગ વિશે જણાવીશ, જે તને કર્મોના બંધનમાંથી મુક્ત કરશે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.